संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ગઈકાલે આપણે મોરારી બાપુ અપસિદ્ધાંત નિરસનવાદ ભાગ 1 માં આપણે જે મોરારી બાપુએ જે કહ્યું વર્ણન કર્યું શ્રી બલભદ્રજી અને શ્રી કૃષ્ણ વિશે અને યદુવંશ માટે, તેના ઉપર આપણે ગઈ વખતે શાસ્ત્રમાં જે કાંઈ પણ પ્રમાણ મળે છે, ઉપનિષદ, ગીતા, ભાગવત પુરાણ આદિ ઇત્યાદિ જે પ્રમાણ છે તે અનુસાર આપણે શ્રી કૃષ્ણની પરબ્રહ્મતા, શ્રી બલભદ્રજીનો સ્વરૂપ કે જે ઉભય સ્વરૂપ છે અથવા તો ઉભય કરતા જે ત્રિત્યાત્મક સ્વરૂપ છે શ્રી બલભદ્રજીનું, જે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું બલભદ્રજીના સ્વરૂપ વિષયક. અનંત શેષશાહી જે વાસુદેવ છે, વાસુદેવ વ્યૂહ છે, પરબ્રહ્મ કૃષ્ણના જે વાસુદેવ વ્યૂહ જે છે તે જે શેષો ઉપર જે શેષશાય જે શયન કરે છે તે શેષ અને તે શેષ તે સંકર્ષણ વ્યુહનો આધિભૌતિક રૂપ, તે શય્યા રૂપ શેષ. અને સંકર્ષણ વ્યુહના આવેશ વાળા જે કાલાત્મા ભગવાન જે છે તે શ્રી દેવકીજીના ગર્ભમાં જે સ્થિત છે તે, અને વાસુદેવ વ્યુહ આવિષ્ટ જે રોહિણીજીના ગર્ભમાં જે છે તે ગર્ભ સ્થિતિ જે છે જેમની, આ ત્રણેય સ્વરૂપના જે મિશ્રણ જે છે, ત્રિતાત્મક સ્વરૂપ જે છે તે બલભદ્રજીનું સ્વરૂપ સિદ્ધ થાય છે. તે ગઈ કાલે આપણે જોયું. અને યદુકુલ વિશે આપણે તે જોયું કે અન્યાપૃતમ નિશિશયાનમ અતિશયેન લોકમ વિકુંઠમ અપી ઉપનિશ્યતિ ગોકુલમ સ્મ ઇત્યાદિવત. ગોકુલના જે બ્રજવાસીઓ જે છે તેમને જેવી રીતે ભગવાને નિસ્સાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે ઇત્યાદિવત વર્ણ કર્યો, અને તે સર્વને ગોપ ગોપિકા ઇત્યાદિ જે છે તે સર્વ યશોદા સહિત, નંદ યશોદા સહિત શ્રી કૃષ્ણમાં જે નિરોધની જે ફલાવસ્થા જે સિદ્ધ થઈ, નિરોધ રૂપી જે ફલાવસ્થાની જે સિદ્ધિ થઈ, ભગવાન સ્વયં જે ફલાવસ્થાની જે સિદ્ધિ કરી, જે ઉપનિષદમાં યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ ઇત્યાદિ ભૂમાધિકરણની અંદર જે વ્યાખ્યાન કર્યું, ઉપનિષદની અંદર જે વર્ણન કરે છે, સએવ અધસ્તાદ સએવ પરસ્તાદ અધસ્તાદ પરસ્તાદ ઇત્યાદિવત આત્મૈવ અધસ્તાદ આત્મૈવ પુરસ્તાદ ઇત્યાદિવત,
જે સર્વાત્મ ભાવની જે સ્થિતિનું વર્ણન જે ઉપનિષદ ઇત્યાદિની અંદર જે વર્ણન મળે છે તેવો વર્ણન, તેવી સ્થિતિ, તેવા નિરોધનું વર્ણન જેવી રીતે ગોકુલવાસીઓનું જેવી રીતે વર્ણન મળે છે તેવી રીતે આપણે ગઈ વખતે જોયું કે યદુકુલ જે વંશ જે છે એ ભગવાનની સેવા માટે જે ઉત્પન્ન થયા, પ્રકટ થયા, તે યદુવંશીઓની માટે પણ શય્યાસનાટનાલાપ ઇત્યાદિ શ્લોકની અંદર પણ આપણે જોયું કે ઉઠતા બેઠતા, બેસતા ઉઠતા, કોઈ પણ ક્રીડા કરતા, શય્યાસનાટનાલાપ ક્રીડા સ્નાનાસનાદિષુ ન વિદુ સંતમાત્માનં વૃષ્ણે કૃષ્ણ ચેતસા ઇત્યાદિ શ્લોકાનુસાર આપણે તે જોયું કે તેમની પણ કેવી રીતે નિરોધ સ્થિતિ હતી. આવા જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, આવા જે બલભદ્રજી જે છે તે પ્રમાણના જે આધિદૈવિક સ્વરૂપ શ્રી બલભદ્રજી, જેમનું સ્વરૂપનું વર્ણન આપણે જોઈ ચુક્યા, અને આવા જે યદુકુલ વંશ જે છે તે શય્યાસનાટના લાપ ક્રીડા સ્નાનાસનાદિષુ ઇત્યાદિ જેમની જે નિરોધાવસ્થા જે સિદ્ધ થઈ ગઈ છે તેવા સર્વ જે સ્વરૂપ વિષયક જો આવી અભદ્ર વાણીનો જો ઉપયોગ કરે તો તે માત્ર અજ્ઞાન મૂલક અને અન્યથા જ્ઞાન મૂલક જ જે છે તે છે આ સર્વ કાંઈ. તો એ આપણે જાણવું જોઈએ. હવે આપણે આગળ જઈએ. આજનો જે વિષય જે છે તે મુરારી બાપુએ હવે જે કહ્યું તે હવે આજના વિષય પર આવીએ તો તેમણે એક ટીકા એમ કરી કે ધર્મ સંસ્થાપન જે છે તે કૃષ્ણ દ્વારિકાની અંદર ન કરી શક્યા. પ્રથમ તો એ. દ્વિતીય જે આક્ષેપ કર્યો કે ફેલ ગયા ધર્મ સંસ્થાપનની અંદર, અથવા તો પ્રથમ જે આક્ષેપ જે છે તે અને દ્વિતીય આક્ષેપ જે છે તે તો પરસ્પર જે છે તે તો અન્ય આશ્રિત છે, તેથી કરીને આપણે એને એક જ ગણીશું. તો અને દ્વિતીય જે આક્ષેપ જે છે તેમણે કર્યો કે બલભદ્રજી ઇત્યાદિ યદુકુલ વંશ જે છે ઇત્યાદિ તે અભદ્ર જે વ્યવહાર કરતા સ્ત્રી ઇત્યાદિ સાથે દ્વારિકાની અંદર. હવે આ વૈષ્ણવે મને ફરીથી ક્લિપ મોકલી છે, તો એ હવે વળી પાછા સાંભળો એને, કારણ કે ગઈકાલે એ પૂર્ણ ક્લિપ ન મળી મને, તેથી હવે આજે મને પૂર્ણ ક્લિપ મળી છે, તો હવે આપણે એને સાંભળો. પહેલા नमस्कार, मैं हूं सौरभ द्विवेदी और आप तुमने इनमें कई आप्तजन रुक्मिणी बीटा न मारती है, सत्यभामा बीटा न मारती। एक सेकेंड याद कर लीजिए 26 साल तुमने इनमें कई आप्तजन रुक्मिणी बीटा न मारती है, सत्यभामा बीटा न मारती। राधा कम नहीं बोली, कृष्ण द्रौपदी सब कुछ नहीं। मुझे हरीश भाई ये लगता है कि ये आदमी ने जो बाबा जी जो प्रतिज्ञा की थी स्वामी जी महाराज हमारे प्रभु द्वारिका से आते, तो जो कृष्ण ने गीता में कहा धर्म संस्थापनार्थाय, मैं धर्म के स्थापन के लिए आता हूँ, ये आदमी पूरे संसार में धर्म स्थापना के लिए टूट गया, द्वारिका में धर्म स्थापन न करता, टोटली वह द्वारिका में धर्म स्थापन, उसकी जनता, उसके बेटे के बेटे तुम शराब पीते थे, द्वारिका के राजमार्ग पर शराब पीते थे। कुछ बातों तो मैं आपको न बताऊं वही अच्छा है, लेकिन जो है छेड़छाड़ होती थी, न दिन कोई देखता था न रात, और उनके परिवार के लोग
और पीने के लिए जब कुछ पाबंदी आती, डर आती, तो चोरी करने में भी चुप नहीं करती। जो जो अधर्म के लक्षण थे सब दिखाई। ये तो तब जाना गया शताब्दी के दूसरे दिन रात को नारद ने विदाई नहीं ली है, उद्धव ने विदाई नहीं ली है। दोनों कृष्ण की आज्ञा लेकर द्वारिका की रात्रि चर्या देखने के लिए निकलते हैं कि द्वारिका में क्या हो। कृष्ण के चेहरे से दोनों रो पड़ते थे कि आदमी बहुत दुखी। गुजराती में कवि काग ने लिखा, तमे सुखड़ा लिखा के संतापो जन्मी ने जदुपुर। हे गोविंद, तूने अवतार लेकर सुख पाया कि दुख पाया, और तेरे परिवार में तेरी कोई कही बात जिसका शब्द सुनकर ब्रह्मांड हिल जाता। दुर्योधन की सभा में संधि का प्रस्ताव लेकर जब महाभारत की मूल कथा युद्धेश्वर जाते हैं, 80-80 हजार साल की तपस्या छोड़कर विंध्यवासी, हिमालयवासी, उदयस्तवासी, मेरु के वासी महात्मा समाधि छोड़कर भागते जा रहे थे हस्तिनापुर। किसी ने पूछा, योगियों कहाँ जा रहे हो? बोले, आज भगवान कृष्ण बोलने वाले हैं, ये वचन यदि सुनने में रह गए तो हमारा तप बेकार। ये बानी सुन, उसके एक बोल कोई नहीं, कोई शिकार। उसका बड़ा भाई दाऊ 24 घंटों पीता। बलराम हमारी आस्था के केंद्र भगवान। હવે સંભળાય પૂરી ક્લિપ? હા હા સંભળાય. અને અણુભાષી અમુક કરી છે ને પાછી. તો હવે આ પ્રમાણે મેં ગઈ વખતે તમને કહ્યું હતું, ગઈકાલે જ તેવી રીતે આજે પણ પૂરી ક્લિપ જે છે મેં તમને સંભળાવી. હવે પૂર્વમાં એમણે કાંઈ કહ્યું હશે તો ખ્યાલ નથી, આ કમ્પ્લીટ ક્લિપ નથી, અને આ કહ્યા બાદ પણ ઉપસંહારમાં પણ કદાચ તેમણે કહ્યું હશે તે પણ મળતું નથી ક્લિપ. હવે આ ક્લિપનો અંશ મળે છે આવી રીતે. એ અંશના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે તેમને બરાબર જ્ઞાન નથી, અથવા જ્ઞાન હશે તો પણ બરાબર એમને વર્ણન નથી કર્યું કે પ્રથમતયા બલભદ્રજી ધૂમ શરાબ પીતા હતા, એનું વર્ણન ક્યાં છે મને એ જ નથી ખબર પડતી. કયા પુરાણમાંથી એમણે આ વર્ણન કર્યું? જરા પુરાણ નો શ્લોકનો રેફરન્સ આપી દે તો પણ આપણે સમજી શકીએ છીએ. અને દ્વિતીય જે છે તે એમણે કહ્યું કે સ્ત્રી ઇત્યાદિને પણ તે છેડતી કરતા. એવું પણ કોઈ વર્ણન મળતું નથી. તો કોઈક અન્ય પુરાણમાં જો મળતું હશે એમને તો રેફરન્સ જણાવી દે, તો આપણે ભલે બેસીને જોશું એને કે કેવી વ્યાખ્યા છે તેના પર, પ્રક્ષિપ્ત છે કે નહીં, કોઈ પાછળથી એને એડ કર્યું છે આવું વર્ણન કે નહીં, કોઈ મૂળ આચાર્યની કોઈ એની પર ટીકા મળે છે કે નહીં, જે આ કહી રહ્યા છે તેના પર કોઈ શાસ્ત્રનો પ્રમાણ છે કે નહીં. ભાગવતના પુરાણમાં તો એવું કઈ મળતું નથી. ભાગવત પુરાણની અંદર એકાદશ સ્કંદની અંદર, એકાદશ સ્કંદ આપણે વાંચશું અત્યારે, એનો જે રિલેટેડ શ્લોક જે છે કે જ્યાં મદિરાપાનનું વર્ણન છે. હા, મદિરાપાનનું વર્ણન છે પણ દ્વારિકામાં નથી, પ્રભાસમાં છે. રાઈટ, પ્રભાસમાં છે, દ્વારિકામાં નથી. જે રીતે આ વર્ણન કરે છે કે દ્વારિકાના જે સ્ત્રીઓમાં આવી રીતે છે, અને બલભદ્રજી વિશે જે આ એમણે જે ટિપ્પણી કરી તે પણ સાચી ટિપ્પણી નથી.
તો કઈ રીતે એમનું સ્વરૂપ છે હવે આજે જોઈએ આપણે કે યદુકુલ સંહાર કેવી રીતે થયો, એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણનો હેતુ શું હતો, કેમ ભગવાન શ્રી કૃષ્ણે આવી રીતે યદુકુલનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો, અને ભગવાનને જેવી રીતે એક કોઈ સુપર હ્યુમન બિંગ અથવા મનુષ્ય હોય કોઈ તેવી રીતે એમને વર્ણન કરવાનો ચેષ્ટા કરેલી છે. ચેષ્ટા તો નહીં પણ ખુલ્લેઆમ એમણે એ વર્ણન કરેલું છે. જેમ કે કોઈક મનુષ્ય જે હોય કે જે બંધાઈ ગયેલો હોય, દુઃખી હોય, તેવી રીતે ભગવાન કૃષ્ણનું વર્ણન કરેલો છે તેમણે. નારદ ઇત્યાદિ જેમણે જે સ્ટેટમેન્ટ કહ્યા તેમાં કોઈકને એવું લાગી જાય કે ભગવાન કૃષ્ણ જે છે બિચારા કેટલા બિચારા છે, એ કાંઈ કરી ન શક્યા, અધર્મ આવ્યો તેથી કરીને. હાઉ કેન ધેટ બી પોસિબલ? એ કાંઈ કરી ન શક્યા. અધર્મ જે આવ્યો તે ભગવાનના લીલાના અંગતાએ આવ્યો. ભગવાનની ઉપસ્થિતિમાં અધર્મ આવી જ ન શક્યો, અને ભગવાનની ઉપસ્થિતિમાં અધર્મ તેથી કરીને આવી ન શક્યો. અને અહીંયા સ્પેસિફિકલી અધર્મનો અર્થ છે કલિયુગ. તો કલિયુગ કઈ રીતે ભગવાનની સાથે નેગોશિએશન કરતો, અને નેગોશિએશન કર્યું એણે કલિયુગે ભગવાન સાથે, ત્યારે પણ ભગવાન જે છે પરબ્રહ્મ, ભગવાન પરબ્રહ્મ પણ છે, યાદ રાખવું જોઈએ. તેથી એ ભગવાનની લીલાના અંગતયા જ છે કે કલિયુગ જે છે તે ભગવાનની એક લીલાના અંગતયા જ કલિયુગનો આગમન થયો. નહીં તો કલિયુગનું આગમન થાય જ કેમ? જો ભગવાનની જ ઈચ્છા ના હોય, પરબ્રહ્મની જો ઈચ્છા ના હોય તો કલિયુગ આવી કેવી રીતે શકે? અને કલિયુગ આવ્યો તેથી ભગવાનની જ ઈચ્છા છે, અને ભગવાનની લીલાના અંગતયા જ કલિયુગ આવ્યો. કેમ કે ભગવાન જે છે એ કાલાતીત છે. કેમ કે બલભદ્રજી કાલાત્મા છે. જો બલભદ્રજી કાલાત્મા હોય તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો કાલાત્મા હોય જ. કેમ કે પરબ્રહ્મ કૃષ્ણ જે છે તે તો બલભદ્રજી માને સંકર્ષણ વ્યુહના આધિદૈવિક આદિભૌતિક સ્વરૂપ જે શેષશૈયા છે તેના પર શયન કરનાર જે છે શ્રી નારાયણ જે છે તે છે. તો આ ન્યાયથી કર્મકાલ સ્વભાવ પ્રકૃતિ પુરુષ જે છે, જે અક્ષર બ્રહ્મની અંદર પરસ્પર ઇન્ટરેક્શનમાં જગતનું નિર્માણ કરે છે, અને એ અક્ષર બ્રહ્મ જે છે એ ભગવાનના ધર્મરૂપ છે, અને ભગવાન સ્વયમેવ ધર્મી છે અથવા તો ધામરૂપ છે, અને ભગવાન ધામી છે ઇત્યાદિ ધર્મધર્મી ભાવ અને ધામધામી ભાવ ઇત્યાદિના સંબંધેના આ અક્ષર બ્રહ્મ જે છે એ પુરુષોત્તમનો અંશ છે. તેથી કરીને જે કાંઈ પણ અક્ષર બ્રહ્મની અંદર કાલ ના પરિપ્રેક્ષ્યથી જો જે કાંઈ પણ થશે તે પણ ભગવાનની જે ઈચ્છાના અનુસાર છે, અને ભગવાનની ઈચ્છાનું અનુસાર જયારે કહીએ ત્યારે ભગવાનની લીલાના અંગ થયા છે એ ગણવું જોઈએ. તેથી કોઈ મનુષ્યવત જેવી રીતે ભગવાન જે છે કોઈક બિચારા છે કે કાંઈ ન કરી શક્યા, અધર્મ આવ્યો ત્યારે, આવું વર્ણન યોગ્ય નથી. આ વર્ણન જે છે તે અલૌકિક ભગવાન ઉપર લૌકિક જે ઉપાસનાનો આક્ષેપ કરવો, પ્રક્ષેપ કરવો, એવો કોઈક પ્રકારની અહીંયા ચેષ્ટા થતી હોય એવી દેખાય છે. બરાબર સમજ્યા નથી શાસ્ત્રને. ભગવાનનું આવું વર્ણન ન કરી શકાય. ભગવાનનું વર્ણન કરવું હોય તો એવી રીતે કરવું જોઈએ કે ભગવાનની જ ઈચ્છા હતી કે કલિયુગ આવે, ભગવાનની જ લીલાના અંગતયે કલિયુગનો આગમન થયો, અને એ કલિયુગના આગમન થવા દેવાના કારણે ભગવાને આ પ્રકારની જે ભગવાન માયા દ્વારા જનિત જે છે તે મોહ ઉત્પન્ન કર્યો, અજ્ઞાન ઉત્પન્ન કર્યો, અને એ ભગવાનના માયા દ્વારા જે થયેલી જે મોહ અજ્ઞાન જે છે તે યદુવંશના બુદ્ધિમાં તે પ્રસરી એ ભગવત માયા, અને ભગવાનની માયાના કારણે તે સર્વ કાંઈ યદુકુલનો સંહાર થયો. એ આપણે હવે ઇન ડિટેલ આજે જોશું. આવ્યું સમજમાં? તો એ ઇન ડિટેલ આપણે જોઈએ આજે કઈ રીતે આને સમજવું જોઈએ. ભગવાનને કોઈ મનુષ્યવત ન ગણવા જોઈએ એવી રીતે જે એમણે
જેવી રીતે એમણે વર્ણન કર્યો. તો યદુકુલ સંહાર વિશે આપણે જોઈએ. એકાદશ સ્કંધ યદુકુલ સંહાર પ્રકરણ, અને તમને અધ્યાય પણ કહું. અધ્યાય 30 અને શ્લોક 5 થી 8. સ્કંધે એકાદશ સ્કંધ 30મો અધ્યાય શ્લોક 5 થી 8. આગળ પણ જોઈશું, જો શ્લોક જો સમય રહેશે તો આગળ જોશું, પણ આ મુખ્ય શ્લોક છે યદુકુલ સંહારનો 5 થી 8 શ્લોક. શું કહે છે? એતે ઘોરા મહોત્પાતા દ્વારવત્યામ યમકેતવઃ મુહૂર્તમપી ન સ્થેયમત્ર નો યદુપુંગવાઃ સ્ત્રિયો બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શંખોદ્વારમ વ્રજન્વિતઃ વયમ પ્રભાસમ યાસ્યામો યત્ર પ્રત્યક સરસ્વતી તત્રાભિષિચ્ય શુચય ઉपोष्य સુસમાહિતાઃ દેવતાઃ પૂજયિષ્યામઃ સ્નપનાલેપનાર્હણૈઃ બ્રાહ્મણાંસ્તુ મહાભાગાન કૃતસ્ત્વનન્યયા વયમ ગોભૂ હિરણ્યવાસોભિર્ગજાશરથવેશ્મભિઃ બ્રાહ્મણાંસ્તુ મહાભાગાન ઇત્યાદિવત. તો આ શ્લોક છે. આ અધ્યાય જે છે 30મા અધ્યાય, આ શ્લોકને સમજતા પહેલા આપણે અધ્યાયાર્થ સમજી લઈએ. અને અધ્યાયાર્થ જે છે ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યો છે. 30મા અધ્યાયનો અધ્યાયાર્થ. તો ભાગવતાર્થ પ્રકરણ આપણે એક વખત જોઈ લઈએ. મહાપ્રભુજી શું કહે છે તેની ઉપર. કેમ કે જે આ અધ્યાયના શ્લોકાર્થ ઇત્યાદિમાં સુબોધની ટીકા મળતા નથી મહાપ્રભુજીના. તેથી હવે એક ઓનલી સોર્સ જે છે, જે અધ્યાયનો અર્થ સમજવો હોય તો ભાગવતાર્થ પ્રકરણ આ અધ્યાયનો સમજવો જોઈએ. તો પહેલા આપણે ભાગવતાર્થ પ્રકરણનો જે અધ્યાયાર્થ છે તે જોઈએ, અને પછી આપણે આ શ્લોકનો ટીકા સાથે, અન્ય આચાર્યની ટીકા સાથે અર્થ જોઈએ. ભાગવતાર્થ પ્રકરણ શું કહે છે જુઓ. પ્રથમ મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનના 3 પ્રયોજન, ભગવાન જે છે 3 પ્રયોજનથી પ્રકટ થાય છે. ભગવાન 3 પ્રયોજનથી પ્રકટ થાય છે. અધ્યાય 30મો. તો ભગવાન જે છે તે 3 પ્રયોજનથી પ્રકટ થાય છે. પ્રથમ જે છે પોતાની ઈચ્છા, સ્વેચ્છાયા. દ્વિતીય પૃથ્વીનો ભાર જે છે તે દૂર કરવો, ભૂભાર હરણ જે છે તે. અને ત્રીજો જે છે જેમને એટલે ભક્તોદ્ધાર, જે કુંતીજી ઇત્યાદિના જે સ્તુતિમાં વર્ણન આવે છે કે આપ તો જે છે તે માને ભક્તના ઉદ્ધાર કરવા માટે તે આપ પ્રકટ થાવ છો. કેમ કે બેઝિકલી ભૂભાર હરણ ઇત્યાદિ દૈત્ય નાશ, એ ભૂભાર હરણ ઇત્યાદિ જે છે તે તો આપ જે છે તો વૈકુંઠ ઇત્યાદિ લોકની અંદર સ્થિતિ કરીને પણ ઉપરથી પણ આપ એ દૈત્ય હરણ અથવા તો ભૂભાર હરણ ઇત્યાદિ જે છે કાર્ય સિદ્ધિ અથવા તો લીલા સિદ્ધિ જે છે તે આપ સ્વયમેવ કરી શકો છો. એમાં આપને અહીંયા અવતીર્ણ થવાની કોઈ આવશ્યકતા નથી આવા કાર્યને સિદ્ધ કરવા માટે. આવ્યું કે નહીં સમજમાં? સ્વેચ્છયા અને ભક્તોદ્ધાર પ્રયત્નાત્મ જે છે, તો ભક્તના ઉદ્ધાર માટે, દૈવી જીવ ઉદ્ધાર માટે જે આપનું જે અવતરણ જે છે અને સ્વેચ્છયા અવતરણ જે છે તેના માટે ભગવાનનો અવતરણ થાય છે. પૂર્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો. આવે ને સમજમાં?
જે મહાપ્રભુજી કહે છે, શ્રી કૃષ્ણની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે આજ્ઞા કે સએવ પરમ કાષ્ઠાપન્નમ ક્વચિત જગદ ઉદ્ધારાર્થમેવ પ્રાદુર્ભૂતો અખંડમ પૂર્ણ એવ સકૃષ્ણ ઇતિ ઉચ્યતે. આવ્યું સમજ? તો એ પૂર્ણ ભગવાનની જે પ્રાકટ્યનો જે મુખ્ય જે હેતુ જે છે તે તો માને નિસાધન ફલાત્મા અહીં પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે ઇત્યાદિવત, જે નિસાધન ફલાત જે નિસાધન જન જે છે, નિસાધન ભક્તો છે, તેમને ફલાનુભૂતિ કરાવવા માટે સ્વ જે પોતાનો જે આનંદ દાન જે છે તે કરાવવા માટે મને ભગવાનનો અવતરણ છે. તો અવતરણનો તો પ્રયોજન અહીંયા સ્પષ્ટ કર્યો શ્રી મહાપ્રભુજીએ. હવે તિરોભાવ જે છે ભગવાનનો એ પણ અહીંયા એ હવે ઈચ્છા પ્રકટ કરી અહીંયા કે તિરોભાવ જેવી રીતે અવતરણનો જે ઈચ્છા જે છે માને પ્રયોજન જે છે તે ત્રિવિધ પ્રયોજન છે. હવે જે છે તિરોભાવ જે છે તે પણ ભગવાને કેમ આપનો કર્યો, આપના સ્વરૂપનો જે તિરોભાવ જે છે તે કેવી રીતે કર્યો ને કયા હેતુથી કર્યો, તે હવે 30મા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવતાત પ્રકરણમાં કે ભગવાન જે છે એ નાટ્યના ત્યાગ રૂપ મુક્તિ ભગવાન જે પ્રકારે નાટ્ય કરે છે તે પ્રકારે શુકદેવજી જે છે માને કથા કરે છે. અને પરીક્ષિતજીને ભ્રમ થયો. કયો ભ્રમ થયો? ભ્રમ એવો થયો પરીક્ષિતજીને કે જેવી રીતે ભગવાન નાટન કરતા હતા એક નટની જેમ, અને આ નટની જેમ નાટન કરવા શબ્દનો જે ઉપયોગ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે એ અહીંયા લીલા ભાવ સમજાવવા માટે આવ્યું કે નહીં સમજમાં? જેવી રીતે નટ લીલા કરે, જેવી રીતે પોતે કાંઈ હોય પણ કેરેક્ટરમાં તે કેરેક્ટરના રસમાં આવિષ્ટ થઈને તે જે કેરેક્ટર જે છે તે નિભાવે, જેમ એક નટ એક એક્ટર સ્ટેજમાં, તેવી રીતે ભગવાને માને આ કેરેક્ટર જે છે તે નિભાવ્યો લીલામાં. અને તેમાં શ્રી પરીક્ષિતજીને જે છે તે શુકદેવજીના વર્ણન દ્વારા જે પરીક્ષિતજીને ભ્રમ થયો કે જો ભગવાન જે છે આવી રીતે મનુષ્ય દેહના ધર્મ ઇત્યાદિ ભગવાનને પણ જો લાગુ પડતા હોય, કેમ કે એક વાર સમજો 29ના અધ્યાયમાં 28મા અધ્યાયમાં ભગવાનના એવા વર્ણન આવે છે કે જેમાં આપણને એવો કદાચિત એક ભ્રમ થઈ જાય કે ઓહો ભગવાન જે છે એક સામાન્ય મનુષ્યવત છે કદાચિત. તો એવા ભ્રમનો જયારે એવા બધા ભ્રમ ઉત્પન્ન થાય ત્યારે આ પરીક્ષિત જેવો ભ્રમ પણ ઉત્પન્ન થઈ શકે છે આવા વર્ણન ને સાંભળવાથી. અને એ ભ્રમ થયો કે શ્રી કૃષ્ણ જે છે તે અમારા જેવા એક સામાન્ય મનુષ્ય માત્ર જેવા લાગે છે. કેમ કે આપે જે શુકદેવજીએ જે વર્ણન કર્યો પૂર્વાધ્યાયની અંદર તેમાં તો એમ જ લાગતું હતું કે આ શ્રી કૃષ્ણ જે છે તે સામાન્ય મનુષ્ય દેહધારી જીવ છે, બસ બીજું કાંઈ છે નહીં. અને તેથી કરીને શ્રી પરીક્ષિતજીએ જે છે શ્રી શુકદેવજીને પ્રશ્ન કર્યો કે ભગવાનને દેહ કરવાનો, દેહનો ત્યાગ કરવાની શી જરૂર? કેમ કે શુકદેવજી એવી શરૂ કર્યું કથાનો એવી રીતે શરૂઆત કરી કે ભગવાનને હવે જે માને આસુર વ્યામોહ લીલા જે ભગવાને કરી દેહ ત્યાગ કર્યો તે દેહ ત્યાગનો હવે અમે વર્ણન કરશું. ત્યારે પછી પરીક્ષિતજીને એવો ભ્રમ થયો કે ભગવાન જેવા ભગવાનને પણ દેહ ત્યાગ કરવાની શી આવશ્યકતા? અને જો ભગવાનને જો દેહ ત્યાગ કરે જે કરવો પડે તો તેથી ભગવાનનો જીવ અને ભગવાનનો દેહ એમ પૃથક સિદ્ધ થાય. અને જો ભગવાનનો જીવ અને ભગવાનનો દેહ પૃથક હોય તો ભગવાન અમારા જેવા જીવવત છે. માને જેવી રીતે જીવ અને દેહ જે છે તેનો પ્રકૃતિ પુરુષના અન્યાય અને પ્રકૃતિ પુરુષનો જે છે તે માને સંબંધથી જયારે જે માને આખી જે જીવ સિસ્ટમ ઉત્પન્ન થાય છે તેવી રીતે ભગવાનમાં પણ કદાચિત હશે. ભગવાનનો જીવ અલગ અને ભગવાનનો દેહ અલગ, તેથી ભગવાનને દેહ ત્યાગ કરવાની આવશ્યકતા પડી. આવો પ્રશ્ન પરીક્ષિતજીને થયો અને આ ભ્રમ જે થયો
તેના નિવારણાર્થે શુકદેવજીએ હવે આ પરીક્ષિતજીને જે તાત્પર્ય હવે કહેવાનું શરૂ કર્યું. પ્રથમ તે આ જે તાત્પર્ય નહોતું કહ્યું કે દેહ ત્યાગ કરવાનો તાત્પર્ય શું ભગવાનનો, પણ હવે જેમ કેમ કે શ્રી પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો તેથી હવે શ્રી શુકદેવજીએ એનો જવાબ આપ્યો. ત્યારે જ્યારે શુકદેવજી એમ કહ્યું કે દેહ ત્યાગ જે છે તે તો જે દૈવી જીવ નથી, જે આસુરી જીવ જે છે તેના વ્યામોહનાર્થે ભગવાને દેહ ત્યાગ કર્યો તેવી કૌતુક લીલા કરી. બાકી ભગવાનનો દેહ અને ભગવાન જીવ પૃથક નથી. આવ્યું કે નહીં સમજમાં? જેવી રીતે આપણો દેહ અને આપણો જીવ અલગ છે, આત્મા અને દેહ અલગ છે, ભગવાનનો આનંદ કરપાદ મુખોદરાદિ ઇત્યાદિવત માને નિર્ગુણ નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ ઇત્યાદિ અપહત પાપમાત્વ ઇત્યાદિવત જે છે માને નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ અને આનંદ કરપાદ મુખોદરાદિ ઇત્યાદિવત માને આનંદ રસ ઘનાત્મક માને ભગવાનના સ્વરૂપનું અહીંયા ત્યાં ઉપનિષદની અંદર વર્ણન કરવામાં આવે છે. તેવા ભગવાન જે છે જે સાક્ષાત આધિદૈવિક જે ભગવાન જયારે શ્રી કૃષ્ણ રૂપ પરબ્રહ્મ રૂપે જયારે અવતીર્ણ થાય અહીંયા ભૂલોકની ઉપર, ત્યારે એવી રીતે વર્ણન કર્યું કે જેવી રીતે કોઈક સામાન્ય મનુષ્ય દેહ ત્યાગ કરે તેવી રીતે જો કોઈક એવી રીતે સમજે તો એ માત્ર ને માત્ર ભ્રમ જ છે. આ રીતે શ્રી શુકદેવજીએ ત્યાં ક્લિયરલી શ્રી પરીક્ષિતજીને આન્સર આપ્યો. આવ્યું સમજમાં? હવે કહે છે કે તેથી કરીને શ્રી પરીક્ષિતજીને હવે તે પ્રશ્ન થયો કે જો ભગવાન જે છે તે તિરોહિત થવાની જયારે ભગવાનની ઈચ્છા થઈ તો ભગવાને આવી રીતે લીલા કેમ કરી કે યદુવંશીઓને મને મદિરાપાનથી આ સર્વ કઈ આવી બધી લીલા કરવાની શી આવશ્યકતા હતી? યદુકુલ જે યદુવંશીઓ હતા એમના સાથે સંબંધિત ભગવાનના સાથે સંબંધિત યદુવંશીઓ હતા, જે મેં ગઈ વખતે પણ ક્લેરિફાય કર્યું હતું કે શય્યાસનાટનાલાપ ઇત્યાદિ શ્લોકમાં જે ભગવાનના યદુકુલ વંશીઓને સંબંધિત યાદવો હતા તેમની કેવી સ્થિતિ હતી ભગવાન સાથે, તેવા યાદવોની આવી ગતિ કરે ભગવાન? કેમ એવી ગતિ કરે? ભગવાને સીધો બસ ડાયરેક્ટ એમને મોક્ષ કેમ ના આપી દીધો કે તથાસ્તુ ને બધા માને જે છે તે બધાનો મોક્ષ થઈ જાય, એક કાલાવચ્છિન્ન જે છે સર્વકાયનો મોક્ષ થઈ જાય, એમ ના કેમ કર્યું? આવી રીતે પ્રભાસમાં લઈ જઈને સર્વકાયને મદિરાપાન કરાવી દઈને અને પછી પોતાની એકબીજાની સાથે માને લડી મરે તેવી રીતે લીલા કેમ કરવાની જરૂર પડી એટલી બધી ઇનડાયરેક્ટ? તો એ સર્વકાયના પ્રશ્નનો હવે ઉત્તર જે છે તે શુકદેવજી જે છે તે હવે પરીક્ષિત રાજાને માને આપે છે. તો પ્રથમતયા જે છે તે શુકદેવજી એવી ક્લિયરલી ઇન્ડિકેશન અને ક્લિયરલી સ્પષ્ટ આજ્ઞા કરી શ્રી પરીક્ષિતજીને કે આ સર્વકાય જે છે ભગવાનની ઈચ્છા છે. એટલે ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, તેથી આ અન્યથાકરણ સામર્થ્ય જે છે તે ભગવાનની હવે અહીંયા ઇન્વોક થઈ રહી છે કે હવે ધર્મ સંસ્થાપન કરી ચૂક્યા, હવે લેટ ધેર બી અધર્મ, let me give some space to Kaliyug, because ultimately what is Kaliyug? Kaliyug શું છે? ભગવાનની તો એક કલા છે. કલયુગ પણ એક પ્રકારનો કાલ છે અને ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે તમ જે છે ભગવાનની વિદ્યા જ્ઞાનરૂપ વિદ્યા અને ભગવાનની અવિદ્યા જ્ઞાનરૂપ, આ બંને વિદ્યા વિદ્યે હરવ શક્તો, બંને ભગવાનની શક્તિઓ જ છે. બંને ઉપનિષદમાં પણ એ વિશે કહેવામાં આવ્યું છે કે જે અજ્ઞાની છે,
જે અજ્ઞાની છે તે તો અંધતમમ નરકમાં પ્રવેશ કરશે. અજ્ઞાની જે છે તે ઉપનિષદ કહે છે કે જે અજ્ઞાની છે તે તો અંધનતમમ નરકની અંદર પ્રવેશ કરશે. ઠીક છે, સમજી શકીએ છીએ કે અજ્ઞાની છે તેથી કરીને, જ્ઞાન નથી તેથી કરીને, પણ એનાથી પણ શટલ એનાઉન્સમેન્ટ ઉપનિષદ એમ કરે છે કે જે માત્ર જ્ઞાનમાં જ રચ્યો પચ્યો રહે છે, માત્ર કેવલ અને કેવલ જ્ઞાનની અંદર રચ્યો પચ્યો રહે છે, તો ભૂય એવ, એ તો એનાથી પણ અંધતમ નરકમાં જશે. સમજવા લાયક છે આ સ્ટેટમેન્ટ. હા, આ કેમ સમજાવી રહ્યો છો? કેમ કે અહીંયા એ ચાલી રહી છે વાત, એટલા માટે. કોઈકને એવો પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ કલયુગ લાવવાની જરૂર શું છે ભગવાનને? આનંદ કરો, મજા માણો, મોજ મસ્તી કરો, સતયુગ જ રાખો. દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કલયુગ લાવવાની જરૂર શું છે? આવ્યું કે નહીં સમજમાં? તો એ સમજાવવા માટે હું અહીંયા સમજાવી રહ્યો છું કે મોજ મારો નહીં, આ ભગવાનની લીલાના અંગતયા છે, અને એ લીલાના અંગતયા જ્ઞાન પણ એક લીલા છે અને અજ્ઞાન પણ એક લીલા છે. જેવી રીતે સત્વ પણ એક લીલા છે, એવી રીતે તમ પણ એક લીલા છે. તમ પણ એક ભગવાનનો પાસો છે અને જ્ઞાન પણ એક ભગવાનનો પાસો છે. અજ્ઞાન પણ ભગવાનનો પાસો છે, જ્ઞાન પણ ભગવાનનો પાસો છે. કેમ કે કોઈક ને કોઈક અજ્ઞાનમાં જ્ઞાન છુપાયેલો છે, કોઈક ને કોઈક જ્ઞાનની અંદર અજ્ઞાન છુપાયેલું છે. એ તો આપણા જ્ઞાન અને અજ્ઞાન જે છે એ શું છે કે મનુષ્ય માટે, મનુષ્યના દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણા માટે જે જ્ઞાન રૂપ હોય પશુઓ માટે અજ્ઞાન રૂપ હોય, અને પશુઓ માટે જે અજ્ઞાન રૂપ હોય આપણા માટે જ્ઞાન રૂપ હોય. તો એવું જરૂરી નથી કે હંમેશા જ્ઞાન જે છે એ કોઈક એબ્સોલ્યુટ ક્વોન્ટિટીમાં જ હોવું જોઈએ. તો જે કહેવાનો મતલબ એ છે કે ઉપનિષદે એમ કહ્યું કે જ્ઞાનમાં રચ્યો પચ્યો જે અજ્ઞાનમાં જે રચ્યો પચ્યો રહે છે જાણી જોઈને, તે તો અંધન તમામ નરકની અંદર પ્રવેશ થશે તેનો. પણ જે જ્ઞાનમાં જ રચ્યો પચ્યો રહે છે તે તો એનાથી પણ કરતા તતો ભૂય, એનાથી પણ અંધતમ નરકમાં પ્રવેશ કરશે. કેમ? એમ કે એક વાત સમજો, બ્રહ્મની જે બ્રહ્મતા જે છે એ કેવલ ખાલી બ્રહ્મના સારા ગુણો સમજવામાં નથી. બ્રહ્મ, it is the whole, WHOLE, the whole. It is all encompassing. અને ઓલ એન્કમ્પાસિંગ જે ફિનોમિના છે બ્રહ્મનો, જે કેરેક્ટરિસ્ટિક છે, એને ન સમજ્યા તો કોઈક ને કોઈક શું છે કે અંશ જ સમજ્યા તમે બ્રહ્મનો. જે રીતે આપણે જોયું જ્યોતિષચરણાભિધાનાત ઇત્યાદિ અધિકરણની અંદર ભાષ્યમાં કે પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, 1/4 જે છે તે જ ખાલી પ્રકટ છે, બીજું 3/4 તો તિરોભૂત છે, પ્રકટ થતો જ નથી કોઈ દિવસ. તો બ્રહ્મ ખાલી 1/4 જ છે. જે સમજાય છે તે તો બ્રહ્મ છે, પણ તેટલો જ બ્રહ્મ નથી. જે નથી સમજાતું ને તે પણ બ્રહ્મ છે. અને તેવી રીતે જે માણસ માત્ર ને માત્ર જ્ઞાનમાં જ રચ્યો પચ્યો રહે છે તે બ્રહ્મને ન સમજી શકે. બ્રહ્મને સમજવા માટે એક વાત સમજો, એક્ઝામ્પલ આપું તમને કે મને કોઈક વસ્તુનો જ્ઞાન થયો અને જ્ઞાન થવા માટે કોન્સન્ટ્રેશન જોઈએ. હું કોન્સન્ટ્રેશનથી જ્યારે કોઈ પણ વસ્તુનો ધ્યાનપૂર્વક એનો સ્ટડી કરતો હોઉં જે વખતે, તે વખતે મને 99% જે છે, જેનો ધ્યાન હું નથી કરતો એનાથી ઇતર 99% નો મને તે વખતે અજ્ઞાન રહે છે. કારણ કે કોન્સન્ટ્રેશન કમ્સ એટ ધ એક્સપેન્સ ઓફ ઇગ્નોરન્સ ઓફ rest of the 99%. If I want to concentrate on one thing,
I have to ignore the rest of 99 items. Otherwise I will not be able to concentrate. પણ એના કારણે પછી એમ કહું કે તેથી કરીને જે 99% જે છે તે બધું ખોટું છે. માત્ર હું જેમાં કોન્સન્ટ્રેશન કરી રહ્યો છું તે જ સાચું. જેવી રીતે હું એમ કહું કે વેદમાં, જેવી રીતે એમ કહું પુરાણમાં કહ્યું છે એ જ સાચું, બીજું બધું ખોટું, તો તતો ભૂયે એવ, તો જાઓ અંધતમ નરકની અંદર. એવી રીતે એમ કહું કે વેદમાં કહ્યું છે એ બસ એ જ સાચું, બીજું કશું જ સાચું નહીં, તો પુરાણ ક્યાં ગયા? પુરાણમાં જે કહ્યું એ શું ખોટું? સાંખ્યમાં જે કહ્યું એ ખોટું? યોગમાં કહ્યું તે ખોટું? You cannot keep your concern, you cannot be restricted to only one dimension of knowing the Brahman. You have to open up your dimensions. You need to be open with this understanding as well, કે જે અજ્ઞાન જે છે તે પણ બ્રહ્માત્મક છે. એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તતો ભૂયે એવા. જે રીતે હું એમ કહું કે મને ખાલી યોગ જ સમજમાં આવે છે, યોગ સિવાય દુનિયામાં બધું જ ખોટું, તો બ્રહ્મ નહીં સમજી શકો, ભ્રમ જ થશે તમને. કે તમને શું છે? યોગ, બસ યોગ જ સાચું, બીજું કાંઈ સાચું નહીં. અરે ભાઈ, that is one dimension of the Brahman. You are just seeing one perspective of that Brahman. But Brahman is not just limited with just one thing. He can be known by other means as well. આમ સમજમાં? તેવી રીતે અજ્ઞાન અને જ્ઞાન એ ઉપનિષદમાં એનું સારું વર્ણન છે કે જે માત્ર જ્ઞાનમાં જ રચ્યો પચ્યો રહે છે. અને કેવો જ્ઞાન? એક તરફી જ્ઞાન, વન ડાયમેન્શનલ જ્ઞાન. તો એ તતો ભૂયે એવા, તો અંધતમ નરકમાં તો એ જશે, કેમ કે વલગણ છે એને. દરેક શાસ્ત્ર, એક વાત યાદ રાખો, મહાપ્રભુજી કહે છે કે સર્વશાસ્ત્રાણી છે ભગવદ આભરણાની. જે દરેક શાસ્ત્ર છે, વેદાંત શાસ્ત્ર છે, યોગ, સાંખ્ય યોગ, વેદ, પુરાણ, અને વેદની અંદર પણ કર્મકાંડ, જ્ઞાનકાંડ, દરેક શાસ્ત્ર જે છે કોઈક ને કોઈક ભગવાનના આધિદૈવિક આભરણ રૂપ છે, જેનાથી બ્રહ્મ શોભાયમાન થાય છે. એ શાસ્ત્રને, બ્રહ્મને સમજવા માટે ઉપયોગ કરો અને બ્રહ્મને ની સૌંદર્યતાને વધારવા માટે ઉપયોગ કરો. શાસ્ત્રનો ઉપયોગ બ્રહ્મના અન્ય અંગોને કાપીને સમજવાનો ચેષ્ટા ન કરો. જેવી રીતે વેદમાં તમે રચ્યા પચ્યા રહો, બીજું કશું જ તમને ભણવું ન હોય, તો ભગવાનનો શ્રીમસ્તક જે છે તમને રૂચે છે, પછી ભગવાનનો જે ધડ છે એનું શું કરવાનું? કારણ કે વેદ તો ભગવાનના મસ્તક પર બિરાજે છે કિરીટ રૂપેણ. આવ્યું કે નહીં સમજમાં? મહારહ કિરીટ કુંડલત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચ્યદ અંગદ કંકણાની વિરોચમાન વસુદૈવ ઐક્ષત ઇત્યાદિ વત જે છે. મહારહ કિરીટ કુંડલત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઇત્યાદિની અંદર તો કિરીટ જે છે એ જ માત્ર વેદાત્મક છે. અને સાંખ્ય યોગ મકર કુંડલે ઇત્યાદિવત, સાંખ્ય યોગ જે છે માને તે મકર કુંડલમાં બિરાજમાન છે, બંને શ્રીકર્ણમાં, ભગવાનના શ્રીકર્ણમાં સ્થિત છે. હવે એમ કહો તમે કે વેદમાં જ તમે સમજીશું, અમે સાંખ્ય ને યોગ નહીં સમજીએ, તો ભગવાનના કર્ણમાં જે વિરાજમાન જે મકર કુંડલ છે તે ન સમજ્યા. તેવી રીતે ઇન્દ્ર જે છે, જે કર્મકાંડ જે છે, કર્મનો દેવતા, તે બાહુમાં સ્થિત છે ભગવાનના. તો શું કરવાનું? તે નહીં સમજવાનું, માત્ર વેદ જ સમજવાનો. જ્ઞાનકાંડ જ મુખ્ય છે. કબંધ મીમાંસકો અને રાહુ વેદાંતિઓ જેવું હાલ થશે કે કોઈકનો ધડ નથી અને કોઈક જે છે
તે માને મસ્તક નથી, કોઈકનો ધડ નથી, કોઈકનો મસ્તક નથી. તેવી રીતે બ્રહ્મ ન સમજાય. આવ્યું કે નહીં સમજમાં? બ્રહ્મને સમજવું હોય સર્વશાસ્ત્રથી સમજવો જોઈએ બ્રહ્મને. અને ઇવન એ પણ શાસ્ત્ર કે જે કાંઈ પણ અજ્ઞાન છે તે પણ બ્રહ્મનો જ એક પાસો છે. કારણ કે બ્રહ્મની જે પીઠિકા જે છે, જે પીઠ જે બ્રહ્મની, તેમાં નરક બિરાજમાન છે. હવે એમ કહીશું આપણે કે નરક છે તેથી કરીને બ્રહ્માત્મક નથી છે, તેથી કરીને અજ્ઞાનીઓ પાપીઓ ક્યાં સ્થિત રહેશે? બ્રહ્મેતર સ્થિતિમાં રહેશે? ના, બ્રહ્મમાં જ સ્થિતિ રહેશે તેમની. તેવી રીતે અહીંયા જયારે ભગવાને અધર્મને અલાવ કર્યો, હા આવો હવે, કેમ કે અમારી જ ઈચ્છા છે, કલયુગ હવે શરૂ થવો જોઈએ, ભગવાનની જ ઈચ્છા છે. ભગવદ ઈચ્છયા સ્વેચ્છયા કલયુગનો આગમન થયો અને સ્વેચ્છયા ભગવદ ઈચ્છયા જે છે તે ભગવાને આ સર્વ કાંઈ લીલા કરી. આ સમજમાં આવતી હોય તો પેલું મનુષ્ય દેહના જે કંઈ પણ ધર્મો ભગવાન ઉપર જે આક્ષેપ કરવાનો જે અહીંયા મુરારી બાપુએ કર્યો છે તે પછી હવે ને એમાં બરાબર જ્ઞાન પ્રકટ થશે. આ સમજીને સમજમાં આવ્યું કે નહીં? તો યાદ રાખો ઉપનિષદની અંદર કે બ્રહ્મને જાણવાનો મીન્સ જે છે તે સર્વશાસ્ત્ર છે, માત્ર વેદ નહીં. વેદ છે એ મૂળ પ્રમાણ છે, પણ એ માત્ર પ્રમાણ નથી, એકમાત્ર પ્રમાણ નથી. આવ્યું સમજમાં? હવે કહે છે કે તેથી ભગવાને કલયુગનો આગમન થાય કલયુગનો, અને તે કલયુગને પ્રવેશ ને અનુકૂળ બનાવવા માટે હવે ભગવાને આ સર્વ કાંઈ લીલા શરૂ કરી. ભગવાનની ઈચ્છા હતી કે યદુકુલનો નાશ થાય. હવે આ કારણે સમજ્યા કે નહીં કે જે પરિકર ભગવાને પોતાનો જે પરિકર જે છે, દૈવી પરિકર જે છે તે મોકલ્યો હતો આપશીના પ્રાકટ્યના પૂર્વે અથવા તો પશ્ચાત. જે પરિકર મોકલ્યો હતો ભૂમિ પર ભૂભાર હરણ ઇત્યાદિ પ્રયોજન માટે, તે હવે પરિકર હવે વળી પાછો તિરોભાવ કરવાની ભગવાનની ઈચ્છા થઈ. અગેન ભગવાનની સ્વેચ્છા. તો એ ભગવાનની જે છે તે સ્વેચ્છા, અને તે સ્વેચ્છાનો જે અંગ જે છે, અંગી કોણ? ભગવાનની ઈચ્છા. આવ્યું કે નહીં સમજમાં? અને એ સ્વેચ્છાનો જે અંગ જે છે તે બ્રાહ્મણનો શ્રાપ. કેમ કે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો હતો તેમને યદુકુલને કે તમારો નાશ થાવ. આવ્યું કે નહીં સમજમાં? તો બ્રાહ્મણોનો પણ શાપ અને ભગવાનની ઈચ્છા જે છે તે મુખ્ય. તેના કારણે ભગવાને હવે યદુકુલનો સંહાર કરવાની હવે લીલા શરૂ કરી. અને યદુકુલના સંહાર કરીને સર્વ યદુકુલ જે છે તેમને આપશ્રીનો જે છે ધામનો મુક્તિ જે છે તે જે માને આપશ્રીના જે માને મુક્તિરૂપ જે ધામરૂપ જે દ્વારિકા નગરી જે છે તે પરમ કલ્યાણકારી હોવા છતાં પણ હવે તે ન રહી. આવ્યું કે નહીં સમજમાં? કેમ ન રહી? કેમ કે ભગવદ ઈચ્છાના કારણે. એવી રીતે વર્ણન ન કરવું છે કે ભગવાનની તો ઈચ્છા હતી કે ધર્મ સંસ્થાપન રહે, પણ સમહાવ એ કરી ન શક્યા, એવું ન સમજવું જોઈએ. આવ્યું સમજમાં? કારણ કે સ્પષ્ટ આજ્ઞા છે શ્રી મહાપ્રભુજીની અહીંયા, અને ભાગવતમાં પણ છે. શુકદેવજીએ પણ એવા વચનો કહ્યા છે. હમણાં આપણે વાંચશું ત્યારે ખ્યાલ આવશે આપણને કે એવા વચનો ક્યાં મળે છે. શ્રી શુકદેવજીએ એકદમ ટુ ધ પોઈન્ટ કહ્યું છે કે આ સર્વ કાંઈ ભગવદ ઈચ્છા થઈ છે. હવે આપણે આગળ જઈએ ભગવત અર્થમાં. તેથી હવે જુઓ
શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો ભગવાનની ઈચ્છા છે, બ્રાહ્મણનો શ્રાપ ભગવાનની મૂળ ઈચ્છા તિરોભાવ કરવાની થઈ. એ તિરોભાવ કરવાની ઈચ્છા માત્ર યદુવંશની નહીં પણ સ્વયંની પણ તિરોભાવ કરવાની ઈચ્છા હતી કે હવે આપણે તિરોભૂત થઈએ ભૂમિ પરથી અને સ્વધામ પધારીએ. આવ્યું કે નહીં સમજમાં? તો પોતાના તિરોભાવ પૂર્વે આ સર્વ કાંઈ લીલા પરિકરનો પણ તિરોભાવ કરવો આવશ્યક હતો. તેથી કરીને આ તિરોભાવની લીલા કરી. હવે આગળ જોઈએ કે ભગવાનની તિરોભાવની આ લીલા કઈ રીતે કરી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને સ્ત્રીઓ વગેરે જે છે, વૃદ્ધ અને સ્ત્રીઓ જે છે અને જે બાળકો જે છે તેમને શંખોદ્વાર મોકલી આપવાનું કહ્યું અને પોતે યાદવોને લઈને પ્રભાસ પધાર્યા. એ આપણે જોઈશું કે કેવી રીતે. કેમ કે કાલ જે છે, કલિયુગ જે છે તે હવે દ્વારિકા ઉપર હવે આવી ગયો છે, આગમન થઈ ગયું છે હવે. અને કાલ જે છે પોતાના ધર્માનુસાર માને એનો જે નિયમાનુસાર જે છે, અધિકાર અનુસાર હવે નાશ કરવાનું શરૂ કર્યું છે કાલે. કલિયુગ, કાલ એટલે અહીંયા કલિયુગ. અને તે આવે ત્યારે સ્ત્રી અને જે છે બાળકો જે છે એ જો શ્રી દ્વારિકાજીમાં રહે તો તેમનો પણ નાશ થઈ જાય સમગ્રતયા. કેમ કે કાલનો નિયમ છે. કાલ એવો હોય તો બુદ્ધિ ભ્રમિત થાય, અને બુદ્ધિ ભ્રમિત થાય તો સ્ત્રી અને જે બાળકો જે છે તે પ્રથમતયા તેમનો નાશ થવાનો થઈ જાય છે. અને તેથી કરીને આમ થાય તો પાછો અધર્મ વધે. તેથી કરીને અધર્મ ન વધે જો. અને મુરારી બાપુ કહે છે કે ધર્મ સંસ્થાપન ન કરી શક્યા. ભાઈ સાહેબ, ધર્મ સંસ્થાપન કરી શક્યા, તેથી કરીને તેમણે સ્ત્રીઓ અને બાળકોને શંખોદ્વાર મોકલી દીધા, દ્વારકામાં ન રહેવા દીધા. આ તો ઉલટું વર્ણન કરે છે કે ન કરી શક્યા. અરે ભાઈ, ન કરી શક્યા નહીં, ધર્મ સંસ્થાપન જ કરી શક્યા. ન કરી શક્યા હોત તો સ્ત્રીઓ અને બાળકો દ્વારકામાં જ રહેત, અને દ્વારિકામાં રહે તો અધર્મ થાત, કેમ કે તેમનો પણ નાશ થઈ જાત. તો સ્ત્રીઓ અને બાળકોને શું છે, તેમને કોઈ પાપ, કેમ કે સ્ત્રીઓ અને બાળક જે છે તેમને કોઈ પાપ લાગે નહીં. એક વાત સમજો, સમજમાં આવ્યો કે નહીં તમને? વિના પાપ કોઈ વ્યક્તિનો નાશ થાય તો એ અધર્મ કહેવાય. અને બાળકો જે છે તે શુદ્ધ મુક્ત હોય છે, તો તેમનો તો નાશ ના થવો જોઈએ. આવ્યું કે નહીં સમજમાં? તો દ્વારિકામાં રહત અને આવી લીલા જો કરત તો એ લીલાના અંગતયા સર્વનો નાશ થઈ જાત, સ્ત્રીઓ અને બાળકો સહિત. એ ન થાય તેથી કરીને તેમણે મોકલી દીધા કે જાઓ, શંખોદ્વાર લઈ જાઓ જલ્દીથી જલ્દી, કેમ કે કલિયુગ આવી રહ્યો છે. તો આ તો ધર્મ સંસ્થાપન થયું, અધર્મ સંસ્થાપન ન થયું. વોટ ડુ યુ મીન બાય ફેલ? આ કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે કે શું? કે કોઈ પેલી એક્ટિંગ ચાલી રહી છે કે શું? કે ફેલ? વોટ ફેલ? વાંચો જરા તો તમને લાગશે કે ફેલ નથી. જરા અધ્યયન કરતા શીખો મોરારી બાપુ, કે ફેલ નથી આ. એનીવેઝ, હવે કહે છે આ શ્રી મહાપ્રભુજી છે, આ આપણા આચાર્ય છે. આચાર્યને ભણે ને કથાકાર તો પણ જરા સારું મળે, પણ આચાર્યને કોઈ ભણવું નથી હોતું આ કથક્કડ વ્યાસોને. એક વાત સમજો, સામે જે પુસ્તક રાખી હોય છે આ કથાકારો, કોઈ દિવસ ઓપન કરીને વાંચે જ ખરા? કે ભાઈ શોભા માટે જ હોય કોઈ દિવસ? મને તો આજ સુધી ખબર નથી પડતી કે આગળ જે પુસ્તક રાખીને જે પૂજન વિધિ કરતા હોય છે જે પુસ્તકની, તે પુસ્તક કોઈ દિવસ ઓપન કરી હોય છે એમણે કે નથી કરતા કથા દરમિયાન? અને જો નથી કરતા તો આટલા બધા શ્લોક કઈ રીતે કંઠસ્થ રહે? કંઠસ્થ રહે તો મહાભાગ્યવાન, બ્રહ્મજ્ઞાની તમે તો. શ્લોક યાદ કઈથી રહે? અત્યારે હું તમારી જાતે જે બોલી રહ્યો છું તો અત્યારે મારી પાસે મારી લેપટોપમાં બધું ઓપન છે, બધા ગ્રંથો, ત્યારે તો હું કહી શકું તમને. પણ એ લોકો અજબ છે બધા, ગજબ છે બધા, કે બધું યાદ રહી જાય એમને.
આટલા બધા શ્લોક યાદ રહી જાય કથા કરતા કરતા? અરે રહેતું હોય નાની નોટ્સ રાખે એ લોકો શું કરે, નાની નોટ્સ રાખે. એ ખ્યાલ છે મને. આ તો હું વ્યંગથી કહી રહ્યો છું કે કઈ રીતે શક્ય છે. ઓપન તો કરો, પુસ્તક તો ઓપન કરો ને, પોથી ઓપન કરો, ગ્રંથ ઓપન કરો. ગ્રંથ ઓપન કરીને વાંચશો તો આવા બધા પ્રોબ્લેમ નહીં થાય જે આવી રીતે તમે ફેલ કરીને બોલો છો તમે ડ્રામેટિકલી. એ ડ્રામા નહીં કરવાની જરૂર પડે તમને. આ સિરિયસ બિઝનેસ છે, આ ડ્રામા નથી. અને અત્યારે તો શું છે, કથા જે છે ને ઇટ ઇઝ they have made a mockery of this serious satsang. Absolute mockery. પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય, મનોરથો મૂવીની જેમ કોઈ મૂવીમાં કેરેક્ટર આવે તો અચાનક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચેન્જ થઈ જાય. જેમ હોરર શો ચાલતું હોય તો પાછળ બેકગ્રાઉન્ડમાં હોરર મ્યુઝિક ચાલુ થઈ જાય, તેવી રીતે કથામાં પણ પાછળ હોરર મ્યુઝિક ચાલુ થઈ જાય. કથાની પાછળ બેકગ્રાઉન્ડની અંદર કોઈ પ્રકારનો શૃંગાર રસ ભાવાત્મક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થઈ જાય. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ મોકરી ઓફ કથા. કથામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર શું છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આ મૂવી ચાલે છે, શુકદેવજી બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધા મ્યુઝિશિયન્સ લઈને આવી પછી પરીક્ષિતજીને કહેતા હતા આ સિરિયસ બિઝનેસ છે, આ એન્ટરટેનમેન્ટ બિઝનેસ નહીં કે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર પડે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે આ લોકો શું ધારે છે. આ બધું કોઈ સિરિયસનેસ છે કે નહીં? બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર શું? પ્રથમ ક્વેશ્ચન એ. બીજો કે આવા ડ્રામેટિક સ્ટેટમેન્ટ કરવાની શું મતલબ? ત્રીજો, પોથી જો ઓપન જ ન કરવી હોય તો પોથી રાખો જ શું કરવા માટે સામે? પોથી વાંચવી જ ના હોય તો પાખંડ કરવાની શી જરૂર છે? એ તો મને સમજમાં આવે છે શી જરૂર છે, પણ આ તો જસ્ટ ખાલી આયરોનિકલી કહું છું, સરકાસ્ટિકલી. મને સમજમાં આવે છે કેમ? કારણ કે એથી જ કારણ કે ઓડિયન્સને આ જ ગમે છે. પ્રોબ્લેમ ઇઝ ઇન અસ. કથાકારમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આપણામાં છે કે શ્રોતા વર્ગને આવું જ ગમે છે કે જેવી રીતે આપણે મૂવીમાં જોવા ગયા તેવી રીતે અહીંયા પણ આપણને એવી જ રીતે એક્સપિરિયન્સ થવો જોઈએ. કેવો એક્સપિરિયન્સ? મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, કંઈક મ્યુઝિક વાગે તો જરા મજા આવે, નહીં તો બોર થઈ જવાય. ધર્મને આપણે એન્ટરટેનમેન્ટ ગણી લીધો છે, આ સિરિયસ નથી શ્રોતા વર્ગ. એટલે પછી એ લોકો પણ શું કરે, જેવો ડિમાન્ડ હોય તેવો ગ્રોથ થાય છે. ડિમાન્ડ હોય એવું સપ્લાય આવે, આ ડિમાન્ડ સપ્લાયની ચેઇન ચાલતી રહે. તેવી રીતેનું છે આ પ્રોબ્લેમ. એ શ્રોતા વર્ગમાં પણ છે. એ શ્રોતા વર્ગને આવી રીતે કરવું, ચોઈસ આવા ડેવલપ કરવા, તો પછી કથાકાર આવું જ કરે. એનીવેઝ, તો તેથી શું કર્યું ભગવાને ઉપરથી જે છે દ્વારિકાજી જે છે તે સમુદ્રમાં એ તીરોભૂત થવાની હતી. આવ્યું કે નહીં સમજમાં? તો શ્રી દ્વારિકાજી સમુદ્રમાં તીરોભૂત થવાની હતી, તેથી કરીને પણ સ્ત્રી અને બાળકો જે છે તે નિષ્પાપ હોઈને તેમને મને શંખોદ્વારે જે છે તે મોકલી દીધા. આવ્યું કે નહીં સમજ? તે ઠાકોરજીએ તે આજ્ઞા કરી. આવ્યું? હવે યાદવોએ ભગવાનનો જે પ્રયોજન હતો યાદ કરો. ભૂભાર હરણ. ભગવાનના પ્રાકટ્યનો એક જે પ્રયોજન હતો, પ્રાકટ્યમાંનો એક પ્રયોજન, ગૌણ પ્રયોજન પણ પ્રયોજન. મુખ્ય પ્રયોજન ભગવાનના પ્રાકટ્યનો સ્વેચ્છા અને ભક્તનો ઉદ્ધાર. સમજમાં? કારણ કે ભક્તનો ઉદ્ધાર તો સ્વયં ના આવે ત્યાં સુધી ન થઈ શકે ભગવાન. તો ભક્તોદ્ધાર
ભક્તનો ઉદ્ધાર કરવો એ મુખ્ય પ્રયોજન, અને જે ગૌણ પ્રયોજન છે તે ભૂભાર હરણ રાખીએ. તો ભૂભાર હરણ જે છે તેમાં શ્રી યાદવોજી માને યાદવોએ જે છે તે ભગવાનની ઘણી તેમનો કાર્ય કરેલો હતો. ભૂભાર હરણ, દૈત્ય મારણ ઇત્યાદિ. તો તેમને પણ મુક્તિ પ્રાપ્ત કરાવવાની હતી, યાદવ કુલને પણ, તેમના સ્વસંબંધિત યાદવ કુલને. અને તેથી કરીને મુક્તિ પ્રાપ્તિ કરાવવા માટે તેમણે ભગવાન જે છે તેમને પ્રભાસ લઈ ગયા, પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં. અને તેથી ભગવાને એવી પણ આજ્ઞા કરી છે, હું શ્લોક વાંચીશ તો તમને ખ્યાલ આવશે કે ભગવાને પ્રભાસ જવાની આજ્ઞા કરી કે ચાલો આપણે બધા યાદવો પ્રભાસ જઈએ, અને સ્ત્રી અને બાલક અને વૃદ્ધો એ શંખોદ્વારમાં રહે. સમજમાં આવ્યો કે નહીં? આ ખ્યાલ આવ્યો કેમ? હેતુ સમજો. અને શ્રી મહાપ્રભુજી હેતુ સમજાવે છે. હવે આ તો થયું. હવે મુક્તિ, કોઈક એવો પ્રશ્ન કરે કે હા યાદવો તો આટલા બધા મદિરાપાન ઇત્યાદિ કરતા, તેમને કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થઈ શકે, મુક્તિની પ્રાપ્તિ થઈ શકે? તો એક વાત સમજો કે યાદવ જે છે દેવાંશ છે અને અધિકારી છે ભગવાનના. અને મેં તમને પહેલા પણ કહ્યું હતું કે યાદવ કુલ જે સંબંધિત યાદવ કુલ જે છે તે સર્વને ભગવાનમાં નિરોધ સિદ્ધ થઈ ગયો હતો. તો તેમને તો મુક્તના અધિકારી તો છે જ, એમાં કોઈ શંકાનો સ્થાન ન હોવો જોઈએ. તેથી કરીને પ્રભાસમાં સ્નાન કરી, પવિત્ર થઈ, ઉપવાસ કરી અને સર્વ કાંઈ જે પૂજન વિધિ, દેવ પૂજન વિધિ ઇત્યાદિ સાધન કરવાનું ભગવાને યાદવોને કહ્યું. એ શ્લોકમાં આવશે, હમણાં શ્લોકમાં એ પણ આવશે. અને તે પ્રકારે તેમના દ્વારા સાધનો કરાવ્યા, જેથી કરીને તેમની મુક્તિ થાય. અને બ્રહ્મરૂપ જે સરસ્વતીજી જે છે તેમના તેમના સ્થાન ઉપર તેમને આ સર્વ કાંઈ સાધનો કરાવ્યા. આવ્યું સમજમાં? તો મહાપ્રભુજી તેની પણ સ્પષ્ટતા કરે છે કે સરસ્વતીજીના જે કિનારે જે છે પ્રભાસ ક્ષેત્ર છે, ત્યાં એ માને મુક્તિ એમની કરાવવી હતી. તેથી કરીને યાદવોને ત્યાં લઈ ગયા. હવે પ્રશ્ન થાય કે આવી રીતે મદિરાપાનથી જ કેમ મુક્તિ? હવે એક વાત સમજો, હું તમને એ કહું કે શું થયું હતું, જેથી કરીને જે લોકોએ આ એકાદશ સ્કંદ ન વાંચ્યું હોય તેમને પણ ખ્યાલ આવે કે યદુકુલનો સંહાર કેવી રીતે થયો. તો જયારે ભગવાન યાદવ કુલને, સર્વ યાદવ કુલને, સ્વસંબંધિત યાદવ કુલને પ્રભાસ ક્ષેત્રમાં લઈ ગયા, ત્યારે ત્યાં એ સર્વ યાદવ પાસે ભગવાને આ સર્વ દેવ પૂજન ઇત્યાદિ સાધન કરાવ્યા. એ પવિત્ર થયા, ઉપવાસ કર્યા તે સર્વ યાદવોએ. ત્યારબાદ પશ્ચાત ભગવાને મૈરેયિક જે છે એ પ્રકારનો એક મદિરાપાન જે છે તે ભગવાને પોતાની સ્વમાયાના પ્રસરણ દ્વારા તે સર્વની બુદ્ધિનો નાશ કર્યો યાદવોના. અને યાદવોએ પછી મૈરેયિક જે છે તે મદિરાપાન કર્યું અને એનાથી ઉન્મત્ત થઈને પરસ્પર યુદ્ધ કરીને યાદવોનો તિરોભાવ થયો. આ કથા છે. આવ્યું સમજમાં? એક પ્રકારની મદિરાપાન એ સર્વ યાદવ ત્યાં જે સ્થિત હતા તેમણે કર્યો, અને એ સ્પેસિફિક વર્ણન આવશે ત્યાં. અને તે કેમ કર્યો? કેમ કે તેમની બુદ્ધિનો વિનાશ જે છે તે ભગવાને સ્વમાયા દ્વારા કરી. એમનો નેચર નહોતો માઇન્ડેડ. It was not a natural course. ભગવાનના માયાના પ્રસરણના કારણે, એક વાત સમજો, તામસત્વ જે છે, મેં તમને પહેલા પણ તામસ પ્રકરણમાં સમજાવ્યું હતું એક વખત, ખ્યાલ નથી તમને યાદ છે કે નહીં, પણ ભગવત્કૃત તામસત્વ બ્રજવાસીઓમાં પણ સ્થિત છે. ભગવાનને જોઈતું હતું કે બ્રજવાસીઓ તામસ જ રહે. તો એક પ્રકારનો તામસત્વ જે છે ભગવત પ્રદત્ત તામસત્વ. આવ્યું ને સમજમાં? ભગવાન જેવી રીતે એક મુગ્ધ બાલક છે, તામસત્વ છે. જો ભગવાનને માત્ર મુગ્ધ બાલક સમજવા, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ ન ગણવા, તામસ છે ભાવ. પણ ભગવાનને ગમે છે તામસ ભાવ.
કેમ કે તે તામસ ભાવથી જ સ્નેહની ઉત્પત્તિ થશે. અચાનક આપણને એમ કહીએ કોઈકને કે આ નાનું બાળક જે છે ને, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, he is the supreme reality, and then you see the change in your expressions, in your facial expressions. Oh my god, તરત જ હાથ જોડાઈ જાય ને દંડવત થઈ જાય. થાય કે નહીં? આખો સ્નેહ જે છે સંપાદન નષ્ટ થઈ જાય, રસાભાસ થઈ જાય. ઇનફેક્ટ ભગવાને એની મજા માણી, એ મજા લીધી તામસત્વની, ભગવત્કૃત તામસત્વ ત્યાં કહેવાય છે. તેવી રીતે અહીંયા ભગવત માયાકૃત જે છે તે બુદ્ધિનાશ થયો, અને એ ભગવાનની માયાના કારણે બુદ્ધિનાશ યાદવોમાં થયો, ને તેથી કરીને યાદવોએ મૈરેયિક જે છે તે મદિરાપાન કર્યો, અને મદિરાપાનથી ઉન્મત્ત થઈને પરસ્પર એકબીજા સાથે યુદ્ધ કરીને તે તીરોભૂત થઈ ગયા. આવ્યું કે નહીં સમજમાં? તો એકબીજા સાથે લડીને દેહ ત્યાગ થયો. કોઈ નિષ્પાપ કે કોઈ એવી રીતે નહીં કે સ્ત્રીને હત્યા કરી દીધી બેફામ, કેમ કે સ્ત્રીઓ ત્યાં હતી જ નહીં. બાળકોની હત્યા કરી, બાળકો હતા જ નહીં ત્યાં. બાળકોને સ્ત્રીઓને, વૃદ્ધો હતા જ નહીં. વૃદ્ધો સ્ત્રીઓને બાળકોને તો શંખોદ્વાર મોકલી દીધા. પ્રભાસમાં હતા જ નહીં તે. અને કોઈ નિષ્પાપ એક્સટર્નલ કોઈ વ્યક્તિ હતું જ નહીં. બધા યાદવો જ હતા, અને પરસ્પર યુદ્ધ કરીને દેહ ત્યાગ થયો. તેથી મહાપ્રભુજી શું સમજાવે છે, એક વાત સમજો. યુદ્ધ કરવું તે ક્ષત્રિય ધર્મ છે. મહાપ્રભુજી સ્ટાર્ટ્સ વિથ ધીસ સ્ટેટમેન્ટ. અને ક્ષત્રિય ધર્મ એટલો બધો પ્રબલ હતો કે ભાઈ પણ બીજા ભાઈને જો યુદ્ધ ક્ષેત્રમાં આવે એઝ અ શત્રુ, ભાઈ પણ આવે, જે મહાભારતના યુદ્ધમાં પણ થયું કે ભાઈ પણ ભાઈનો શત્રુ જો બનીને આવે તો એ ક્ષત્રિયનો નિયમ છે કે ભાઈ નહીં ગણીને શત્રુ ગણીને યુદ્ધ કરો. એ વોરિયરનો ધર્મ છે. અને એ અત્યારે પણ એવા ધર્મો છે કે ઇટ ડઝન્ટ મેટર કે તમે શું મારા રિલેશનમાં આવો છો. દેશદ્રોહનો જો તમે કોઈ પણ કાંડ કર્યો, દેશદ્રોહી, તો કેપિટલ પનિશમેન્ટ તો મળશે જ. સમજમાં આવી કે નહીં વાત? તેવી રીતે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું, અને ભાઈ ભાઈને પણ હણી શકે છે યુદ્ધ ક્ષેત્રમાં, અને આ જ ધર્મ છે ક્ષત્રિયોનો. તો ક્ષત્રિયને કલ્યાણકારક શું છે? પરમ શ્રેય રૂપ ક્ષત્રિયનો શું કલ્યાણકારક? એક વાત સમજો, કોઈ સૈનિક જે છે યુદ્ધ કરતા, સૈનિકનો તમે કોઈ પણ મિલિટરી આર્મી પર્સનલને તમે પૂછો ને કે વોટ ઇઝ યોર એન્ડ ગોલ, વોટ ડુ યુ કન્સિડર યોર એન્ડ ગોલ, અને એ આર્મી પર્સનલ ને પૂછશો ને આ ક્વેશ્ચન, તો મોસ્ટ ઓફ એ જવાબ આવશે કે હું મારા દેહને મારા દેશ માટે સમર્પણ કરી દઉં, એ મારા માટે મહાન ત્યાગ ગણાશે. વીર ગતિને પ્રાપ્ત થવું ને ક્ષત્રિયને એકદમ માને, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ it is considered the most important thing in the life of kshatriya. એ ક્ષત્રિય જો વીરગતિને પ્રાપ્ત કરે યુદ્ધ ક્ષેત્રમાં, એનાથી વધારે કાંઈ નહીં ક્ષત્રિયને યુદ્ધ કરતા કરતા. અને એ જ ક્ષત્રિયનો મુક્તિનો પણ સાધન છે. એક વાત સમજો, શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે જે ક્ષત્રિય, જે વોરિયર યુદ્ધ ક્ષેત્રમાં, ઇટ ડઝન્ટ મેટર કે સારો પક્ષ છે કે ખરાબ પક્ષ છે, ઇટ ડઝન્ટ મેટર, જે ક્ષત્રિય યુદ્ધ કરતા કરતા વીરગતિને પ્રાપ્ત કરે તત્કાલ એની મુક્તિ સિદ્ધ થઈ જાય. ઇટ ડઝન્ટ મેટર કે સારા પક્ષે લડ્યો કે ખરાબ પક્ષ દ્વારા લડ્યો, ડઝન્ટ મેટર. એ લડ્યો, એનો ધર્મ, એને ધર્મ બજાવ્યો, એનો ક્ષત્રિય ધર્મ, અને એને પોતાના દેહનો ત્યાગ કર્યો. એનાથી વધારે તો કોઈ સેક્રિફાઈસ ન હોઈ શકે એક ક્ષત્રિય માટે.
અને એ ક્ષત્રિયનો મુક્તિનો તત્કાલ મુક્તિનો એને એ ફલ બતાવ્યો છે ત્યાં શાસ્ત્રમાં એમ કહે છે તે. અચ્છા, તેથી કરીને એક વાત સમજો કે આ ક્ષત્રિયનો અને યદુકુલ તો ક્ષત્રિય કુલ છે, તો યદુકુલ જે યદુવંશીઓ જે ભગવત સંબંધિત યદુકુલ જે છે એમનો મુક્તિ થાય અને એ મુક્તિ તેના ધર્માનુસાર થાય. જે મોરારી બાપુ કહે છે ફેલ, ભાઈ ફેલ નહીં, ધર્મ સંસ્થાપન દ્વારા મુક્તિ કરી, ફેલ દ્વારા મુક્તિ ન કરી. પરસ્પર યુદ્ધ થાય, ક્ષત્રિયો પરસ્પર લડે અને એ યદુકુલ ક્ષત્રિયો લડીને વીરગતિને પ્રાપ્ત કરે, તેવી રીતે તેમની મુક્તિ થાય. તેવી રીતે ભગવાને માયાનો પ્રસરણ કર્યો અને બુદ્ધિ વિનાશ કર્યો. આ મહાપ્રભુજી કહે છે, હું નથી કહેતો. મહાપ્રભુજી પર જેને વિશ્વાસ ન હોય તો પ્રશ્ન કરી છે કે ભાઈ આમ કેમ, તો એ ચર્ચાનો વિષય છે. પણ હવે આ તો પૂર્વાચાર્ય કહે છે આપણા. તો જે મુરારી બાપુ કહે છે ફેલ, નોટ ફેલ. ઇનફેક્ટ કુડોસ ટુ લોર્ડ કૃષ્ણ કે આ યુક્તિ સૂજી એમને. આવ્યો કે નહીં સમજમાં? આ યુક્તિના કારણે તો યાદવ કુલને મુક્તિ મળી. તો મુક્તિ આપવા માટે આવી રીતે કૌતુક લીલા કરી, આવી રીતે મને માયાનો પ્રસરણ કરીને, આવી રીતે મદિરાપાન દ્વારા પરસ્પર યુદ્ધ કરીને યાદવ કુલનો સંહાર થયો. અચ્છા, બલભદ્રજી, મને લાગે છે હજુ 5 મિનિટ લઈશું. બલભદ્રજી વિશે એમણે શું કહ્યું કે 24 ઘંटे પીતા થા. ચાલો, તો જે વ્યક્તિ એમના હિસાબથી એ વ્યક્તિ જો 24 ઘંटे પીતા થા, તો મને એક્સપ્લેન કરો કે ભાગવત કેમ એનાથી અલગ જ કહે છે, ઉલટું કહે છે. ભાગવત તો એમ કહે છે, અને શ્રી મહાપ્રભુજી પણ ભાગવતની ટીકા ભાગવતનો અધ્યાય કરતા કહે છે કે બલભદ્રજીનો દેહ સત્વરૂપ છે. જે સત્વરૂપ હોય તે તામસ વ્યવહાર કરે. એ સત્વરૂપ હોવાના કારણે તેમણે સત્વરૂપ દેહનો ત્યાગ કર્યાનો જાણવું જોઈએ. સ્વાભાવિક દેહનો ત્યાગ નથી, સત્વરૂપ જે છે દેહનો ત્યાગ કર્યો. અને શ્રી બલભદ્રજીએ એ ભગવાનના આવેશ વાળા છે. મેં તમને કહ્યું હતું કે વાસુદેવ વ્યુહના આવેશ અનંત કલાવાળા સમજાવ્યું હતું ને મેં. અને સંકર્ષણ વ્યુહનો આવેશ આ અને શેષ, આ ત્રિવિધ સ્વરૂપનો મિશ્રણ બલભદ્રજીનો સ્વરૂપ છે. એટલે ભગવાનનો આવેશ છે તેમાં. તો કઈ રીતે જેમાં ભગવાનનો આવેશ હોય, જે સ્વયમેવ સંકર્ષણ રૂપ હોય, તે તામસ આવી રીતે તામસ કાર્ય કરે. આવ્યું સમજમાં? ભગવદ ઈચ્છા હોય તો અન્યથા થઈ શકે, કેમ કે ભગવાન અન્યથા કરણ સમર્થ છે. પણ અહીંયા તો એવી સ્થિતિ છે નહીં. અને તેથી બલભદ્રજીએ દેહનો ત્યાગ કર્યો, સત્વરૂપ દેહનો ત્યાગ કર્યો, એવું પણ નિરૂપણ આવે છે. સ્વયમેવ, લડીને નહીં, સત્વરૂપ દેહનો ત્યાગ કર્યો. અને અંતે ભગવાને સ્વયમેવ જે છે તે તિરોભૂત થઈ ગયા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં. છેલ્લે આ સમજાવવાની જગ્યાએ ડ્રામેટિક
સ્ટેટમેન્ટ આપવાના, પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થાય, અમુક વખત કરુણ મ્યુઝિક ચાલુ થાય, અમુક વખત શૃંગાર રૂપ રસરૂપ મને મ્યુઝિક ચાલુ થાય, અમુક હોરરનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થાય અને ડ્રામેટિક સ્ટેટમેન્ટ ફેલ વગેરે વગેરે આપીને આ શું કરે છે? આ કથા છે? આ કથા છે? શુકદેવજીની સીટ ઉપર બેસીને આવી રીતે? શરમ થવી જોઈએ, શરમ આવી જોઈએ. પણ એનીવેઝ આ એકલા એમની માટે નથી, આ બધા કથાકારો જે આવી રીતે સ્ટાઇલથી કથા કરતા હોય બધા એને માટે આ સાચું બેસે છે. કથા એ આવી રીતે કઈ એન્ટરટેનમેન્ટનો વિષય નથી, તે સિરિયસ છે મેટર. અને એ સિરિયસ મેટર જે લોકો ન ગણતા હોય તેને કથા કરવી જ ન જોઈએ. અને ઉપરથી કથાનો જે છે તે મને દ્રવ્યોપાર્જન પણ તેનાથી કરતા હોય છે. મહાન સિરિયસ પ્રોબ્લેમ છે તેમાં. પણ એનીવેઝ આ એક બેકગ્રાઉન્ડ છે, વાત સમજો. અને નેક્સ્ટ ટાઈમ થર્ડ સેશનમાં આપણે મેં જેમ કહ્યું હતું કે આ એકાદશ સ્કંધમાં જે યદુકુલ સંહારનો જે શ્લોકાર્થ જે છે તે આપણે સમજીશું. વંશીધર દ્વારા વંશીધર કૃત્ય ભાવાર્થ દીપિકા પ્રકાશ જે છે તે આપણે જોઈશું, કેમ કે તેમણે સારી રીતે તેમનો ત્યાં વ્યાખ્યાન કરેલો છે આ શ્લોકોનો. અને તત્પશ્ચાત આપણે શ્રી ગિરધરજી કૃત બાલ પ્રબોધની પણ મળે છે આ શ્લોક ઉપર, તો એ પણ જોશું આપણે. બાલ પ્રબોધની આ બંને ટીકાકારો આપણે જોશું આપણે. અને આપણે આગળ વધીશું કે કેવી રીતે ભગવાને આ કલિયુગને સ્થાન આપવા માટે આ સર્વ કાંઈ કર્યું લીલાના અંગે થયા. તો વંશીધરજી વંશીધર કૃત ભાવાર્થ દીપિકા પ્રકાશ અને શ્રી ગિરધરજી કૃત બાલ પ્રબોધની, આ બંને આપણે ટીકા જોઈશું. અને ઇન ધ લાઇટ ઓફ શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણ આવી રીતે જોઈશું આપણે. અહીં રાખીએ આપણે. હવે ખ્યાલ આવ્યો કે નહીં? ભાગવતાર્થ પ્રકરણ વાંચો તો ખ્યાલ આવે ને. બોલે અહીંયા રાખીએ તો દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं या कली में जासु हो निवेरो, सुर कहा कहे द्विविधाधरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.